તો આ વખતે ચોમાસાને લઈને જે પરિસ્થિતિ છે સૌથી વધારે ખેડૂતો ચિંતિત છે અને જે તારીખો પાછળ જઈ રહી છે આ તમામ વાતોને લઈને સ્પષ્ટતા પણ કરીશું. હાલમાં ચોમાસાની શું પરિસ્થિતિ છે, ક્યાં આગળ પહોંચ્યું છે અને આગામી સમયમાં શું થઈ શકે છે. સૌથી પહેલાં તો બે રંગની લાઈન આપ જોઈ રહ્યા છો, એક લાલ રંગની લાઈન છે અને એક બ્લુ રંગની લાઈન છે. હવે અહીંયા આગળ જે બ્લુ રંગવાળી લાઈન છે તે પ્રમાણે 18 થી 17 જૂન એટલે કે ચોમાસું જે છે તે અત્યારના મધ્ય મહારાષ્ટ્રમાં છે. આ લાઈન જોશો તો જોવા મળશે. આ દક્ષિણની ભારતની વાત કરી રહ્યા છે. એની સાથે સાથે પૂર્વોત્તર ભારતની પણ જો વાત કરીએ તો બિહારના આસપાસના વિસ્તારો સુધી આ જે બ્લુ લાઈન છે તે જોવા મળશે 12 થી 17 જૂન પ્રમાણેની. હવે સામાન્ય રીતે શું થતું હોય છે કે જ્યારે ચોમાસાની તારીખો આવતી હોય છે તો સામાન્ય તારીખ પ્રમાણે એવું માનવામાં આવતું હોય છે કે 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી જતું હોય છે. હવે જો હવામાન વિભાગ પ્રમાણેનું અનુમાન માનીએ અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે તો કદાચ 22-23 જૂન સુધી પણ ગુજરાતમાં ચોમાસું ન આવે સત્તાવાર રીતે તેવી શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હજી એટલી જોવા નથી મળી રહી. તો હાલમાં જે રીતના આંકડો છે કે સામાન્ય રીતે એવું થતું હોય છે કે 25 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત સિવાય અથવા તો ઉત્તર ગુજરાતની અંદર પણ એન્ટ્રી થઈ જતી હોય છે ચોમાસાની. હજી સુધી એવા અણસાર જોવા મળી રહ્યા છે કે 23 જૂન સુધીમાં શક્યતાઓ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે કે ઉત્તર ગુજરાત તો છોડી દો દક્ષિણ ગુજરાત સુધી પણ ચોમાસું જોવા ન મળે. મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ જે ચોમાસાની શાખા જેને આપણે કહેતા હોઈએ છીએ એ સ્થિર થઈ ગયેલી જોવા મળી રહી છે. છેલ્લા 7-8-9 દિવસથી જે છે તે આગળ નથી વધી રહી. પરંતુ અહીંયા આગળ બીજી એક ચિંતાની વાત જે હતી તે અલ્નીનોને લઈને હતી, તેની પણ વાત કરીશું. પરંતુ શું એવું માની લેવું કે ચોમાસું મોડું આવે છે તો વરસાદ ઓછો થશે અથવા ખરાબ થશે? તો તેને લઈને જે ભૂતકાળના ડેટા છે તે પણ અમે આપને જણાવી દઈએ. સૌથી પહેલાં 2016ની વાત કરીએ ત્યારે શું થયું હતું? 15 જૂનના બદલે ચોમાસું આવ્યું ક્યારે? 22 જૂને, એટલે કે મોડું થયું. તો વરસાદ 110% થયો, સામાન્યથી વધુ રહ્યો હતો. 2016ની વાત કરી રહ્યા છે. 2017માં શું થયું કે 12 જૂને આવ્યો, 15 જૂનના બદલે 3 દિવસ વહેલો આવી ગયો. વરસાદ 112% થયો, સામાન્યથી વધુ જોવા મળ્યો. હવે 2018માં ફરી એક વખત ચોમાસું જે હતું તે મોડું આવ્યું. 23 જૂનના આવ્યું, 15 જૂનના બદલે અઠવાડિયું જેટલું મોડું થઈ ગયું. 76%, સામાન્યથી ખૂબ ઓછો વરસાદ રહ્યો હતો. 2018ની વાત છે. 2019માં શું થયું? ફરી એક વખત ચોમાસું 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ કર્યું. 25 જૂને આવ્યું, પરંતુ અહીંયા આગળ વરસાદ આપ જુઓ તો 146%, સામાન્યથી અત્યંત વધુ થયો હતો. આખી પરિસ્થિતિ એક વર્ષની અંદર બદલાઈ ગઈ. ભલે ચોમાસું સામાન્ય તારીખ કરતાં 10 દિવસ ગુજરાતમાં મોડું આવે છે. 2020માં શું થયું કે એક દિવસ વહેલું આવી ગયું, 14 જૂને વહેલું આવી ગયું, તો 136%, સામાન્યથી અત્યંત વધુ વરસાદ થયો. હવે અહીંયા આગળ એક મહત્વની વાત છે 2021ની કે જ્યારે ચોમાસું 9 જૂને આવી ગયું, વહેલું આવી ગયું. 15 જૂનના બદલે 6 દિવસ વહેલું આવી ગયું, પરંતુ વરસાદ સામાન્યથી ઓછો થયો. 100% પણ ના થયો, એનાથી ઓછો થયો અને 94% આવ્યો. ત્યારબાદ 2022ની વાત કરીએ, 13 જૂને ચોમાસું આવી ગયું, વહેલું આવ્યું ચોમાસું 2 દિવસ અને 122% વરસાદ જોવા આપણને મળ્યો. ત્યારબાદ 2023માં ફરી એક વખત 25 જૂન એટલે કે ફરી એક વખત 10 દિવસ મોડું ચોમાસું આવ્યું 15 જૂનની સરખામણી સામાન્ય તારીખ કરતાં, પરંતુ સામાન્યથી વધુ વરસાદ થયો અને થયો 108% વરસાદ. 2024માં શું થયું? તો ત્યારે પણ 4 દિવસ વહેલું આવી ગયું ચોમાસું 11 જૂનના દિવસે અને 143%થી સામાન્યથી અત્યંત વધુ વરસાદ જોવા મળ્યો છે. અને 2025માં 16 જૂન એક દિવસ મોડું આવ્યું ચોમાસું અને વરસાદ જે છે તે 126%, સામાન્યથી અત્યંત વધુ જોવા મળ્યો. મોટા ભાગની તારીખોને આપણે જોઈએ તો ખાલી એકમાત્ર 2018નો સમય એવો છે 23 જૂનના કે જ્યારે મોડું આવ્યું હતું ને સામાન્યથી ખૂબ ઓછો વરસાદ થયો. બાકીના પણ ઘણા દિવસો આપ જુઓ, જેમ કે 2023ની 25 જૂન ભલે 10 દિવસ મોડું આવ્યું પરંતુ સામાન્ય કરતાં વધુ 108% વરસાદ થઈ ગયો. તેવી જ રીતે આપ જુઓ કે 2025માં પણ એક દિવસ ભલે મોડું આવ્યું પણ સારો એવો વરસાદ થયો 126%. 25 જૂન 2019 ત્યારે પણ 10 દિવસ મોડું આવ્યું હતું પરંતુ 146% વરસાદ થયો હતો. તો એવું નથી કે ચોમાસું મોડું આવશે તો વરસાદ ઓછો થશે અથવા સામાન્યથી ઓછો થશે. સ્વાભાવિક રીતે અલ્નીનો એક ફેક્ટર છે. અલ્નીનોની સક્રિયતા જે જોવા મળી રહી છે તે એક ફેક્ટર માનવામાં આવી રહી છે અને સક્રિયતાને કારણે પણ શક્યતાઓ છે કે ચોમાસું સામાન્ય કરતાં ઓછું જોવા મળે જે આગાહી કરવામાં આવી હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ એવું માનીને ચાલુ કે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નથી આવ્યું અથવા મોડું ચોમાસું આવવાનું છે તો એના કારણે સામાન્યથી ઓછો વરસાદ થાય જે ખેડૂતો ચિંતામાં છે, તો એવી પરિસ્થિતિ ન પણ થાય. જે એકમાત્ર કદાચ આપણે ફેક્ટર અથવા તો અસર પકડીને ચાલીએ તો તે અત્યારના અલ્નીનો છે. પરંતુ બીજી તરફ પોઝિટિવ વાત એ પણ છે કે MJO મેડન જુલિયન ઓસિલેશન જે છે તે હવે આગળ આવવા લાગ્યું છે. જો એ બીજા ત્રીજા ચોથા ફેઝમાં પહોંચી જાય છે, જે 16 થી 30 તારીખની આસપાસ આપણે વિચારીને ચાલીએ છીએ કે જે બીજા ત્રીજા અને ચોથા ફેઝમાં એટલે કે ભારત પરથી પસાર થાય છે, ચોમાસું ઝડપથી આગળ પણ વધી શકે છે અને સારો એવો વરસાદ પણ આપણને જોવા મળી શકે છે.